ઓલપાડ તાલુકાના ભાડોલ ગામના યુવાનો છેલ્લા 16 વર્ષથી શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગ સહિત વિવિધ શિવ મંદિરમાં શિવજીને તાપીના નીરથી અભિષેક કરવા પગપાળા કાવડ યાત્રા કરતા આવ્યા છે। ત્યારે તેઓએ તેમની પરંપરા જાળવી રાખી છે। ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં મહારાષ્ટ્ર મુકામેના ભીમાશંકર મહાદેવના જ્યોતિર્લિંગને અભિષેક કરવા ગુરુવારે ગામના શ્રી ભુલેશ્વર મહાદેવ મંદિરેથી રવાના થયા હતા। ભાડોલ ગામના શિવ ભક્ત યુવાનો મહારાષ્ટ્ર મુકામેના ભીમાશંકર મહાદેવના જ્યોતિર્લિંગને અભિષેક કરવા પગપાળા કાવડ યાત્રા દરમિયાન ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, તાલુકા ભાજપ ભારતીય જનતા મહામંત્રી સુનિલભાઈ પટેલ અને રાજ પટેલ ભાજપ એસસી મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ભાડોલ ગામના યુવા સરપંચ પ્રજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાડોલ ગામના યુવાનો છેલ્લા 16 વર્ષથી કાવડ યાત્રા શરૂ કરેલ છે। છેલ્લા 2 વર્ષથી અમે અલગ અલગ જ્યોતિર્લિંગ સુધી કાવડ યાત્રા લઈને જઈએ છીએ, જેમાં અમે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને મહાકાલ જ્યોતિર્લિંગ ઉજ્જૈન મધ્યપ્રદેશ એમ 3 જ્યોતિર્લિંગ સુધી અમે કાવડ યાત્રા પૂર્ણ કરી છે અને આ વર્ષે અમે આ કાવડ યાત્રા લઈ શ્રી ભુલેશ્વર મહાદેવ મંદિર ભાડોલથી ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના મુકામે જવાનું નક્કી કરેલ છે, જે કાવડ યાત્રાનો પ્રારંભ શરૂ કર્યો છે।